ત્યારે અમદાવાદના સરદારનગરમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પાણીના નિકાલના ડીવોટરિંગ મશીન બંધ હાલતમાં છે। પાણી ભરાતા સ્થાનિકો વાહન ચાલકો હાલાકીમાં છે। ત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, હાલાકીના આ દ્રશ્યો પ્રી મોન્સૂન કામગીરીના દાવા તો ઘણા કરવામાં આવ્યા, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી અત્યારે પાણીની અંદર વહી જતી જોવા મળી રહી છે। અડધું ચોમાસું જ્યારે પૂરું થયું છે, છતાં પણ તંત્રએ કામગીરી શું કરી તે અત્યારે સવાલ કરવો પડી રહ્યો છે। સિવા વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। સરદારનગર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં જોઈ શકાય છે કે વરસાદી પાણી ભરાઈ ગયા છે અને આ જ વરસાદી પાણીની વચ્ચેથી વાહન ચાલકોને પસાર થવું પડી રહ્યું છે। કોર્પોરેશન દ્વારા ડીવોટરિંગ વાહન તો અહીંયા જે મૂકવામાં આવ્યું છે, વ્હીકલ તો મૂકવામાં આવ્યું છે, પરંતુ આ વ્હીકલથી પણ જાણે કે વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતો હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો પણ ભારે હાલાકીમાં મુકાઈ રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રકારે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાના જે દાવા કરવામાં આવ્યા છે, જો કે પ્રી મોન્સૂન કામગીરી જે આ વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ હોય તેવી બાબત સ્પષ્ટ જોવા મળી રહી છે। એટલે કે આજે વરસાદના કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, લોકો આ વરસાદની રાહ તો જોઈ રહ્યા હતા, પરંતુ આ વરસાદ ક્યાંક ને ક્યાંક લોકો માટે જે મુશ્કેલીઓ પણ લઈને આવી છે, કારણ કે નજીવા વરસાદમાં જ ઠેર ઠેર આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।